મનપાની સામાન્ય સભામાં હરણી બોટ કાંડના બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મૂકતા વિપક્ષનો હોબાળો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભામાં સભા સેક્રેટરીએ રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ મેયરના સૂચના મુજબ વાંચ્યો હતો, જે બાદ તેના પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી। જોકે આ ચર્ચા શરૂ થાય તે પહેલા જ હરણી બોટ કાંડ મુદ્દે મૃતકોના પરિવારને ન્યાય મળે અને વળતર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસી પોતાની વાત મૂકવામાં આવી હતી। એક બાદ એક ભાજપના કોર્પોરેટર, ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશી ઊભા થયા હતા અને સામાન્ય સભામાં રામ મંદિર મુદ્દે વાત કરતા ગર્વ હોવાની વાત કરી હતી, પરંતુ હરણી બોટ કાંડ મુદ્દે પણ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને યોગ્ય વળતર પણ મળવું જોઈએ એ વાત મૂકી હતી। જે માતાએ પોતાની દીકરી ગુમાવી છે તે માતાએ અન્નનો ત્યાગ કર્યો છે, ત્યારે તેમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવાની વાત મૂકી પોતાની આક્રમક રીતે રજૂઆત કરી હતી। આજે મારા સાથી પક્ષના, મારા પોતાના શાસક પક્ષના મારા એક આશિષભાઈ જોશી જે 15 નંબરમાંથી કાઉન્સિલર છે, એમના દ્વારા અમને સભામાં જ જાણ કરવામાં આવી કે કોઈ એક બાળકી જે આ દુર્ઘટનાનો ભોગ બની હતી તેના મમ્મી દ્વારા ખોરાક લેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પોતાના બાળકને ગુમાવવાનું દુઃખ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે। સ્વાભાવિક છે કે એમની હૃદયની લાગણી જ્યારે આપણે સૌ પણ હૃદયથી વ્યથિત છીએ, દુઃખી છીએ, તો એના પોતાનું જેને બાળક ગુમાવ્યું છે એ માના દુઃખનું તો આપણે કોઈ અંદાજ જ ના કરી શકીએ। ત્યારે એમના દ્વારા આજે સભામાં જાણ કરવામાં આવી કે એમની આજે બાળકી મૃત્યુ પામી છે, એની મમ્મી દ્વારા અનાજ નહીં લેવાનો એટલે કે ઇનકાર કરવામાં આવી રહ્યો છે, તો એમને મળીશું। આપણે સૌ શરૂઆતથી જ આ સૌના દુઃખના સહભાગી છે। જે દિવસે આ દુર્ઘટના બની તે દિવસે અમે સૌ પોસ્ટમોર્ટમ વિભાગમાં રાતના 1:30-2 સુધી જેટલા પણ પોસ્ટમોર્ટમ થયા ત્યાં સુધી સૌ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે પણ આપણે સૌ એમના દુઃખના સહભાગી છે અને આગળ પણ આપણે એમની સાથે જ છીએ અને એમને ન્યાય મળે એ માટે પણ આપણે સૌ પ્રતિબદ્ધ છીએ।